નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આજે આપણે આપણા જે વિષય છે ભૂગોળ અને ભૂગોળમાં આપણે ધોરણ 12 માં નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ અને એ પ્રકરણ છે દૂરસંચાર. દૂરસંચાર દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પહેલાના સમયમાં અને આધુનિક સમયમાં હાલના સમયમાં દૂરસંચારના માધ્યમનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રમાણમાં આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને દર્શાવી મિત્રો આ ટેકનોલોજી છે જેના લીધે આજે સમય સમયે પરિવર્તન જોવા મળી રહ્યું છે. તો સૌપ્રથમ આપણે દૂરસંચારના માધ્યમની ચર્ચા કરીએ છીએ. એમાં આપણે સંચાર એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવો કે પ્રાપ્ત કરવો તે વિસ્તૃત વ્યવસ્થાને આપણે સંચાર તંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. કે કોઈ માહિતી હોય છે એ એક સ્થળેથી બીજા સ્થળે માહિતીને પહોંચાડવા માટે અથવા તો કોઈ સંદેશો હોય છે તો એને મોકલવા માટે અથવા તો કોઈ વ્યક્તિને એ સંદેશો પ્રાપ્ત કરવા માટે જે વિસ્તૃત વ્યવસ્થાને આપણે સંચાર તંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. પહેલાના સમયમાં જ્યારે સંચાર તંત્ર હાલના સમયમાં જે આધુનિક ટેકનોલોજી છે એના કરતા પ્રાચીન સમય એટલે પહેલાના સમયમાં લોકો સંદેશો પહોંચાડવા માટે બરાબર છે કોઈ માહિતી પહોંચાડવા માટે ઢોલ વગાડીને અથવા તો હાથ કે ધુમાડાના સંકેતો દ્વારા કે ઝંડા લહેરાવીને કે મોટા અવાજે કિકિયારી એટલે કે અવાજ દ્વારા સંદેશો પહોંચાડવા માટે કે પ્રાચીન સમયમાં પહેલાના સમયના લોકો છે એનો ઉપયોગ કરતા હતા. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા બરાબર. પ્રાચીન સમયના જે લોકો હતા કે જે લોકો સંદેશો પહોંચાડવા માટે કેટલાક પ્રાણીઓ હતા અથવા તો જે પક્ષીઓ હતા કે જેના દ્વારા તે સંદેશો મોકલી શકતા હતા. શરૂઆતના પરિવહનના સાધનો સંચાર સાધનો હતા કે જ્યારે શરૂઆતમાં જે પરિવહન સાધનો છે બરાબર કે આપણે કહી શકીએ છીએ કે પરિવહનના સાધનમાં શરૂઆતમાં પ્રાણીનો ઉપયોગ થતો હતો બરાબર. તો એ જે પ્રાચીન જે પરિવહન સાધનો હતા એ સંચાર સાધનો તરીકે ઉપયોગ લેવામાં આવતો હતો. સમય જતાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો અને કહી શકીએ છીએ કે સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ કે પોસ્ટ ઓફિસ કે ટેલિફોન કે ફેક્સ તથા ઉપગ્રહના સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી દીધી છે. કે આ જે બધા સાધનો છે કે જે ઉપગ્રહોને સરળ આ જે સાધનો છે કે જેને લીધે કે આ જે સંચાર વ્યવસ્થા છે એને સરળ અને સારી અને ઝડપી એ વ્યવસ્થા બનાવી દીધી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સંચાર મહત્વનો ફાળો આપ્યો છે. કે વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં જે સંચાર માધ્યમો છે તો સારો ફાળો આપ્યો તે સંચાર માધ્યમો છે. કહી શકીએ કે મિત્રો કે સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયાની નાની બની ગઈ છે. કે આજે ઇન્ટરનેટને કારણે આખું વિશ્વ છે એક જૂથ બની ગયું છે, એક નાનું ગામડું બની ગયું. એટલે કહી શકીએ છીએ કે બીજા દેશો વચ્ચે આપણે સારા સંબંધ એટલે કે કનેક્ટ કરવા માટે એટલે કે બીજા સ્થળે એક સ્થળે બીજા સ્થળે કનેક્ટ કરવા માટે આ ઇન્ટરનેટ મહત્વનો ભાગ ભજવે છે. તો કહી શકીએ છીએ કે જેને લીધે દુનિયા છે એક નાની બની ગઈ છે. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્ર પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે. કે જેને લીધે કહી શકીએ છીએ કે આ પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રને કારણે પૂરા વિશ્વને આખા વિશ્વને વૈશ્વિક ગ્રામમાં બરાબર છે ફેરવી નાખ્યું છે. એ છે સંચાર તંત્ર. વર્તમાનમાં વાત કરીએ મિત્રો તો વર્તમાનમાં આર્થિક વિકાસની આધુનિક સંચાર તંત્ર એ આધારિત છે. કે આર્થિક સિદ્ધિ પર કેવા રીતે વિકાસને આધુનિક સંચાર તંત્ર છે એ મહત્વનો ભાગ ભજવતો હોય છે. આપણે પૃથ્વીની સપાટી પર કે આકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવન જીવવા માટે સક્ષમ બન્યા છે. કે આજે આપણે જાણી શકીએ છીએ કે સંચાર તંત્રનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે પૃથ્વી સપાટી એટલે કે જમીન પર બરાબર છે કે કોઈ પણ આકાશમાં બનતી ઘટનાઓ તો એ આપણે ઘટનાને જીવન લાઈવ જોઈ શકીએ છીએ બરાબર. એટલે આપણે કહેતા કે જીવન પ્રસારણ જોવા મળી રહ્યું છે. એટલે જ કહી શકીએ છીએ કે એ બધું માધ્યમ છે એ આપણે કુદરત દ્વારા અથવા તો એટલી ટેકનોલોજી દ્વારા એ આજે આપણે સંચાર માધ્યમો છે તે મહત્વ આપણે જાણી શકીએ છીએ. દેશના આર્થિક અને રાજકીય અથવા તો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર તે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કે આજે કહી શકીએ છીએ કે આજે દેશમાં આર્થિક, સામાજિક કે રાજકીય સાંસ્કૃતિક દ્રષ્ટિ વાત કરીએ મિત્રો તો તેની સાથે સાથે એ સંચાર તંત્ર છે એ રાષ્ટ્રીય એકતા બરાબર અને અખંડિતતાને જાળવવા માટે એ મહત્વ
આપવાની કહેવાય છે તેની ભૂમિકા ભજવતો હોય છે. ભારત જેવા વિશાળ દેશોમાં કહેવાય છે કે ભારત ભલે વિસ્તાર દ્રષ્ટિએ વસ્તી પ્રમાણમાં મોટો છે પણ તેને કહેવાય છતાં વિસ્તાર દ્રષ્ટિએ નાનો છે, પણ ભારત છે એ વિશાળ દેશમાં કોઈ કુદરતી ઘટના બનતી હોય, બરાબર, કોઈ આપત આપતી હોય, કહી શકીએ છીએ કે પૂર, દુષ્કાળ કે ચક્રવાત કે સુનામી તથા માનવ સર્જિત આપત્તિઓ હોય તો એ વ્યવસ્થાને વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. કે એ માહિતી છે, બરાબર, આપણે કહેતા હોય કે ચક્રવાત આવી રહ્યો છે, બરાબર, એ આપણે સંચાર માધ્યમ દ્વારા ઉદ્યોગ દ્વારા ખબર પડી જાય છે કે એક દરિયામાં, બરાબર, સમુદ્રમાં એક સક્રિય સિસ્ટમ બને છે અને જેથી વાવાઝોડાનો પરિબળ સાબિત થઈ શકે. તો આપણે એ ઉપકરણની મદદથી, એ સંચાર માધ્યમની મદદથી આપણે એ માહિતી છે તે મળતી હોય છે, બરાબર. કે દુષ્કાળ કે ચક્રવાત કે સુનામી જેવી પરિસ્થિતિ હોય તો આપણે અગાઉની માહિતી આપણે મળી જતી હોય છે. આપણે જે માનવ જીવન છે અથવા માનવી છે તે સચેત થઈ જાય છે, બરાબર. એટલે આપણે કહી શકીએ છીએ કે સંચાર માધ્યમ છે તે આપણે સારી રીતે એનો ઉપયોગ સાબિત થઈ શકીએ છીએ. અહીંયા આપણે તો વાત કરીએ છીએ કે સંચારના સાધનો, તો અહીંયા આપણે ડાયાગ્રામ એટલે કે વર્ગીકરણ દ્વારા સમજી તો સંચારના સાધનોમાં એના મુખ્ય બે પ્રકાર પડે છે: વ્યક્તિગત સંચાર તંત્ર અને સમૂહ સંચાર તંત્ર. બરાબર, યાદ રાખજો કે સંચાર તંત્રના મુખ્ય બે પ્રકાર પડે છે. એક છે વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજો છે સમૂહ સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્ર ની વાત કરીએ તો વ્યક્તિગત સંચાર તંત્ર એટલે કે ચોક્કસ એનો ઉપયોગ એ વ્યક્તિ કરી શકતું હોય, બરાબર, એનો ઉપયોગ જે વ્યક્તિ દ્વારા માનવ દ્વારા થતો હોય તો તેને આપણે વ્યક્તિગત સંચારમાં આપણે એને સામેલ કરીએ છીએ, બરાબર. એમાં આપણે કહી શકીએ છીએ કે કયા માધ્યમો છે કે વ્યક્તિગત સંચારમાં આપણે એને આવરી લઈએ છીએ. તો પ્રથમ આપણે વાત કરીએ તો ટેલિફોન, સેલફોન. સેલફોન એટલે કે જે આપણે ઉપયોગ કરીએ છીએ મોબાઈલ, એ છે સેલફોન, બરાબર. એટલે ટેલિફોન અને સેલફોન, પછી ફેક્સ, એ આ બધા માહિતી આપણે વિસ્તૃત માહિતી આ પ્રકરણમાં ભણશું. અત્યારે આપણે વર્ગીકરણમાં સમજીએ છીએ, બરાબર. ત્યાર પછી વ્યક્તિગત સંચારના માધ્યમ આવે છે ફેક્સ, પછી આવે છે ઇન્ટરનેટ, ત્યારબાદ આવે છે ઈમેલ, ત્યારબાદ ટપાલ સેવા અને છેલ્લે આંગળીયા સેવા કે જેને આપણે કુરિયર સેવા તરીકે ઓળખી શકીએ છીએ કે આપણા જે ઘર સુધી, ઘરના દરવાજા સુધી જો સેવા પૂરી પાડતો હોય છે આંગળીયા સેવા એટલે કે કુરિયર સેવા, બરાબર. એટલે આપણે આ તમામ જે માહિતી છે એ આપણે વ્યક્તિગત સંચારમાં આપણે આવી રહી છે. તો મિત્રો એ એના આપણે સમૂહ સંચાર માધ્યમ વિશે વાત કરી તો જેનો ઉપયોગ સમૂહ એકથી વધારે વ્યક્તિઓ, બરાબર, એકથી વધારે વ્યક્તિઓ જો એનો ઉપયોગ કરી શકે તો તેને આપણે સમૂહ સંચાર તંત્રમાં આપણે એને આવી લઈએ છીએ. તો મિત્રો સમૂહ સંચાર માધ્યમમાં એના પણ પેટા બે પ્રકાર પડે છે. તો એના પ્રથમ છે મુદ્રિત માધ્યમ અને બીજો છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. હવે યાદ રાખજો કે સંચાર માધ્યમ બે પ્રકાર પડે છે: વ્યક્તિગત સંચાર તંત્ર, સમૂહ સંચાર તંત્ર. સમૂહ સંચાર તંત્રમાં પણ બે એના પેટા વિભાગો પડે છે. પ્રથમ છે મુદ્રિત માધ્યમ અને દ્વિતીય છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. તો મિત્રો મુદ્રિત માધ્યમની જો વાત કરીએ તો મુદ્રિત માધ્યમમાં જે આપણે લખી શકીએ, લખાણ દ્વારા આપણે જે માહિતી મળતી હોય તો તેને આપણે મુદ્રિત માધ્યમ આપણે આવી લઈએ છીએ. તો એમાં પ્રથમ છે સમાચાર પત્રો અને સામાયિકો, જેને આપણે લખાણ દ્વારા આપણે વાંચી શકીએ છીએ, બરાબર. આજે સમાચાર પત્રો એ દરરોજ પ્રગટ થતા હોય છે અને વિશ્વના લોકો અથવા દુનિયાના લોકો છે એ એની માહિતી છે એ મેળવી શકતા હોય છે, બરાબર. એક જ માહિતી છે એ અઢળક લોકો પાસે પહોંચતી હોય છે. એટલે આપણે એને સમૂહ માધ્યમમાં એટલે કે સમૂહ સંચાર માધ્યમમાં આવી લીધો છે અને કહી શકીએ છીએ કે મુદ્રિત માધ્યમમાં સમાચાર પત્રો અને સામાયિકો છે એ આપણે એને લઈ શકીએ છીએ. પછી વાત કરીએ તો સમૂહ સંચાર માધ્યમમાં મુદ્રિત માધ્યમ પર સામેનો બીજો મુદ્રિત માધ્યમ પછી પહેલો મુદ્રિત માધ્યમ છે, પછીનો પ્રકાર પડે છે ઇલેક્ટ્રોનિક માધ્યમ, બરાબર. તો તેમાં આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે દ્રશ્ય શ્રાવ્ય સાધન દ્વારા, બરાબર, વિદ્યાના દ્રશ્ય શ્રાવ્ય સાધન દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આજે ઇલેક્ટ્રોનિક માધ્યમને આપણે આવી રહીએ છીએ. એમાં આપણે કઈ મિત્રો તો તેમાં આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મ કે આ જે બાબતો છે કે જેને આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આપણે એને લઈ શકીએ છીએ. યાદ રાખો ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો પર, બરાબર છે, એ માહિતી આપણે પહોંચતી હોય તો આપણે સમૂહ સંચાર તંત્રમાં એને આપણે આવરી લઈએ છીએ. આગળ વાત કરીએ મિત્રો તો હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવું. તો આપણે પ્રથમ આપણે વિસ્તૃત માહિતી કરીએ
પછી આપણે તંત્રની માહિતી મેળવશું, પણ આજે આપણે વ્યક્તિગત સંચાર તંત્રમાં આપણે ટેલિફોન અને સેલ ફોન વિશે માહિતી મેળવશું. બરાબર? તો વ્યક્તિગત સંચાર તંત્રમાં આપણે જાણીએ તો પ્રથમ છે ટેલિફોન. કયો છે? તો ટેલિફોન 20મી સદીની શરૂઆતમાં કહેવાય છે કે કાળમાં અને 20મી સદીની કાળથી મધ્યકાલીન સુધીના સમયમાં યુએસ એટલે કે અમેરિકાની તાર અને ટેલિફોન કંપની યુએસ ના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો. કે જો સૌપ્રથમ જો આ ટેલિફોન સેવાનો વિકાસ થયો હોય તો ક્યાં થયો હશે? તો યુએસ અમેરિકામાં. અને કહી શકીએ છીએ કે યુએસ ના શહેરીકરણમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ બની શકીએ છીએ. બરાબર? એક સારામાં સારી જે કહેવાય છે કે સુવિધા છે એ છે ટેલિફોન સેવા. અને કહી શકીએ છીએ કે તેના લીધે તેના માધ્યમથી કંપનીઓના મુખ્યાલય સાથે કાર્યના જોડાણ સંભવ થઈ શકે છે. અને તે સંપર્ક સુવિધા ઊભી થતા કંપનીને ઉપશાખાઓને નાના શહેરોમાં સ્થાપિત થઈ શકે છે. કે કોઈ સંદેશો છે ઉદ્યોગ ક્ષેત્ર હોય કોઈ પણ કંપની ક્ષેત્ર હોય તો એ કોઈ સંદેશો છે પહોંચાડવા માટે એ ટેલિફોન સેવા છે તે પોતાની મહત્વની કામગીરી એ બતાવતી હોય છે. પ્રતિસ્પર્ધા વત્તા ટેકનોલોજીને ટેલિફોન કંપની પોતાના પ્રણાલીઓ ઉન્નત બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ કર્યો છે. કે સમયે પ્રતિસ્પર્ધા બરાબર નવી નવી ટેકનોલોજી જોવા મળી અને તેને લીધે કહી શકીએ છીએ કે ટેલિફોન કંપની દ્વારા એ નવી નવી પ્રણાલી ઉત્પન્ન થઈ અને જેથી કહી શકીએ છીએ કે જે એક સમયે તાંબાના તાર પર આપણે તેનો ઉપયોગ કરી શકતા હવે આપણે એ નવી ટેકનોલોજી એટલે કે ઓપ્ટિકલ ફાઇબર દ્વારા અને સેટેલાઇટનો ઉપયોગથી આપણે એ કહેવાય છે કે સેલ ફોન અથવા ટેલિફોનનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. પરિણામે ઝડપી, સુરક્ષિત અને દોષિત પ્રસારણ શક્ય બન્યું છે. ભારતમાં ટેલિફોન નેટવર્ક પાયો 19 સુધીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. બરાબર? કે ભારતમાં જો ટેલિફોન નેટવર્કનો પાયો જો નખાયો હોય તો 19મી સદીમાં જ્યારે બ્રિટન શાસન હતું ભારતમાં, અંગ્રેજોનું શાસન હતું ત્યારે આ બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં સૌપ્રથમ આ ટેલિફોનનો કહેવાય છે કે પાયો નખાયો. ભારતમાં સંચાર નિગમ લિમિટેડ ભારત સરકાર નિગમ લિમિટેડ જેને આપણે BSNL તરીકે ઓળખી શકીએ છીએ એનો ઇતિહાસ છે કે ભારતના ટેલિફોન સાથે જોડાયેલો છે. ભારતના ટેલિફોન સેવાનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. કે આ જે માધ્યમ છે કે જેનું સમગ્ર સંચાલન છે એ ટેલિફોન સેવાનો જે ભારત સરકાર દ્વારા એ કરવામાં આવતું હોય છે. તો મિત્રો અહીં આપણે આજે આપણે સૌપ્રથમ વ્યક્તિગત સંચાલિત માહિતી